સુરતમાં બાળકો ઉપાડવાવાળી ગેંગ સક્રિય થઈ છે તેવી એક અફવા ફેલાને તેમાં નિર્દોષ લોકોને મારવાના મુદ્દે હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસે બાળકો ઉપાડવાવાળી ગેંગની અફવા ન ફેલાવવા લોકોને સૂચના આપી છે। અહીં મહેસાણા તાલુકા પોલીસ દ્વારા આ પ્રેસ નોટ જાહેર કરાઈ હતી અને મહેસાણામાં છેલ્લા અનેક દિવસથી અફવા ફેલાઈ રહી છે કે બાળકો ઉપાડવાની ગેંગ સક્રિય થઈ છે અને આ અફવાથી લોકોમાં ગભરાટ છે। અફવાને પગલે સ્થાનિકોએ 10 દિવસમાં અનેકને ઝડપી લીધા। ઝડપાયેલા તમામ લોકો નિર્દોષ અને અફવાનો ભોગ બન્યાનું સામે આવ્યું છે। પોલીસે પ્રેસ નોટ જાહેર કરી લોકોને અફવાથી દૂર રહેવા માટે વિનંતી કરી। બાળકો ઉપાડવાની કોઈ ગેંગ સક્રિય નથી, અત્યાર સુધી કોઈ ફરિયાદ ન હોવાનું પણ આ પ્રેસ નોટમાં જણાવાયું અને ભવિષ્યમાં આવી અફવા ફેલાવનારાઓ પર કાર્યવાહી કરાશે। આવી વ્યક્તિને માર મરાશે તો ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ થશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આ અફવા ફેલાઈ હતી, અફવા ફેલાયા બાદ શું પરિસ્થિતિ સર્જાય અને હાલ શું કડક સૂચના અપાય છે? હજી છેલ્લા થોડા દિવસથી મહેસાણામાં બાળકો ઉપાડવાની ગેંગ ફરતી હોવાની અફવાનો મેસેજ વાયરલ થયો હતો। દરેક સોશિયલ મીડિયામાં આ પ્રકારનો મેસેજ અને કેટલાક વિડીયો પણ ફરતા થયા હતા। જો કે આ સમગ્ર મામલે તુરંત જ પોલીસે સતર્કતા દાખવી દરેક મેસેજની તરફ તપાસ કરતા, જ્યાં કોલ મળે તેની તપાસ કરતા અફવા હોવાનું જાણવા મળ્યું છે। આવી 4 થી 5 એવી ઘટનાઓ આવી છે જેની તારીખ સાથે પોલીસે એની તપાસ કરતા ગત 19 તારીખે ખેરવા પાસેની આવી ઘટનામાં સ્ત્રી પુરુષ અજાણ્યા મળ્યા હતા કે જેની તપાસ કરતા એવી કોઈ હકીકત મળી નહોતી અને તેઓ જેસલપુર ગામના અડોશ પડોશના ઝઘડો થયો હતો અને ત્યાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત 21 તારીખે પણ આવી ઘટના મળી હતી જે જગુદર પાસે એક અજાણી સ્ત્રી બાળક ઉપાડવા આવી માહિતી મળી, તેની ખરાઈ કરતા મગજની અસ્થિર નીકળી હતી। 20 તારીખે પોલીસ સ્ટેશને વર્દી મળી કે રાજગર હેડુઆ મંદિર પાસે શકમંદ હાલતમાં મળ્યું છે કોઈ, તેની તપાસ કરતા તેની પણ ઓળખ થઈ। આવી જ રીતે 26 તારીખે ગતરોજ પણ આવી જ ઘટના દિદિયાસણ પાસે બની। લોકોએ ભેગા થઈ આ મહિલાને પકડી હતી અને આ મહિલાને છેવટે તાલુકા પોલીસે પહોંચી અને તપાસ કરતા આ તપાસની અંદર આ મહિલા ત્યાં ઘરવખરી ખરીદવા આવતી હોવાનું અને જ્યાં ભાડાના મકાનમાં કે ઓડીમાં રહેતી હતી એની મકાન માલિકની પણ તપાસ કરતા 1 મહિનાથી ત્યાં રહેતી હોવાનું હાલમાં પ્રાથમિક વિગતોમાં પોલીસમાં બહાર આવ્યું છે। જો કે આ સમગ્ર મામલે પ્રેસ નોટ જાહેર કરીને આવી અફવા ન ફેલાવવા માટે પોલીસે પણ સૂચન કર્યું છે અને કોઈ માહિતી મળે તો પોલીસ સ્ટેશનને જાણ કરવા પણ વિનંતી કરી છે। જી આભાર મનીષ। તો આ સમગ્ર મામલે લોકો સીધો જ કાયદો હાથમાં લેતા હતા અને મારી તેનો વિડીયો પણ વાયરલ કરતા હતા, પણ આવી કોઈ જ ઘટના નથી બની, કોઈ ફરિયાદ નથી થઈ, બાળકો ઉપાડવાની કોઈ ગેંગ સક્રિય નથી, તેને લઈને આ સૂચના અપાય છે।